પ્રણામ. મનુષ્યનું જીવન જ્યારે અનિશ્ચિતતાભર્યું થાય છે ત્યારે તેને જીવનનું લક્ષ્ય કે હેતુ શું છે એ જાણવાની જિજ્ઞાસા થાય છે. આજના આ ભાગદોડ અને દેખાદેખીની દુનિયામાં સાચી સમજણ મળવી મુશ્કેલ બની રહે છે. પરંતુ જો વ્યક્તિના પુણ્યકર્મનો ઉદય થાય તો તેને જીવનના લક્ષ્ય અને સાચું જીવન કેમ જીવવું એનો રસ્તો સહજ મળી રહે છે. જ્યારે આપણે આવી સ્થિતિમાં હોઈએ અને યોગ્ય માર્ગદર્શક મળી રહે તો જીવન જીવવાનો આનંદ જ અનેરો બની જાય છે. સૌ પ્રથમ તો વ્યક્તિને પોતાના જીવનમાં શું મેળવવું કે જોઈએ છે એ નક્કી કરી લેવું જોઈએ. બહારની જે દેખાતી દુનિયા છે એ સતત બદલાયા કરે છે. એ ચક્રની જેમ ફરી ફરીને એ જ સામે આવ્યા કરે છે. મનુષ્યનું જીવન જોઈએ તો સવારે ઉઠવું, નાસ્તો કરવો, કામ પર જવું, બપોરનું ભોજન, કામ કરવું, સાંજે ઘરે આવી ભોજન લેવું, થોડીવાર માટે મનોરંજન કરી અને સૂઈ જવું અને થોડીવાર માટે પૂજાપાઠ કરી લેવા. આવો ક્રમ હોય છે. ગૃહિણીઓ હોય તો એમનો પણ કંઈક આવો જ નિત્યક્રમ હોય છે. તો આ એક પેટર્ન લાઈફ છે. એમાં વ્યક્તિને અનુકૂળ પરિસ્થિતિ હોય તો સુખ થાય અને વિપરીત પરિસ્થિતિ હોય તો દુઃખ થાય. પછી જે વાતાવરણમાં હોય તો એ વાતાવરણની અસર અને સામાજિક રીતરિવાજો અને મર્યાદાઓ પણ લાગુ પડે છે. સુખ અને દુઃખ એ બે સિવાયનું એક તત્વ જેને આપણે આનંદ કહીએ છીએ એ આનંદનો અનુભવ આ પેટર્ન લાઈફમાં થતો નથી. એટલે કે બહાર દેખાતી ચીજવસ્તુઓ એની સાથે પ્રકૃતિમાં રહેલ બધી તમામ પશુ પક્ષીઓ એની સાથે શરીર, મન વગેરે સાથેનું જે તાદાત્મ્ય વધુ એમ દુઃખ પણ વધુ. બહારની વસ્તુઓ છે એ સુખ કે દુઃખ નથી આપતા, પણ આપણી મન એની સાથે કેટલું જોડાયેલું રહે છે અને કેવી રીતે જોડાયેલું રહે છે એને હિસાબે સુખ દુઃખનો અનુભવ થાય છે. આ બધામાં પણ એક મનુષ્યની અંદર એક એવું તત્વ છે જે અટલ હોય છે, જે બદલાતું નથી, જે બધી જ ક્રિયાઓમાં હોય છે અને એ ક્રિયાઓનો દ્રષ્ટા એટલે કે જોનારો હોય છે. એ જે તત્વ છે એને જ પરમ તત્વ કહીએ અને એને આત્મતત્વ પણ કહીએ છીએ. એ જ ભગવાન કહેવાય. એ નિર્ગુણ, નિરાકાર કે બ્રહ્મ પણ એ જ છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય એ છે એ હવે આપણી આસપાસ જેવું વાતાવરણ છે એને અનુરૂપ વિચારોની એક દુનિયા ઊભી થઈ જાય છે જે વાસ્તવિક નથી. પણ પ્રત્યેક મનુષ્યની આવી એક અલગ દુનિયા હોય છે પણ જે આત્મતત્વ છે કે જેનો પ્રત્યેકમાં એક હોય છે. એટલે જો મનુષ્યને આ ઝાડ કે ચક્રમાંથી બહાર નીકળવું હોય તો સૌથી પહેલાં તેને આ ઝાડમાંથી બહાર નીકળવાની જિજ્ઞાસા હોવી જોઈએ, એની પ્યાસ હોવી જોઈએ. પછી તેનો એ લક્ષ્ય સ્પષ્ટ હોવો જોઈએ કે આ સંસાર ચક્રમાંથી બહાર નીકળવું હોય તો નિવૃત્તિ કે નિર્વાણનો સંકલ્પ દ્રઢ હોવો જોઈએ કે મારે હવે આ ભવસાગરના ફેરા ખાવા નથી, મારે ફક્ત ને ફક્ત નિવૃત્તિ જોઈએ. હવે નિવૃત્તિ એટલે કર્મ ન કરવા એમ નહીં, પણ કર્મફળની અપેક્ષા ન રાખવી. જે કંઈ પણ છે એ એમને એમ રહેશે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી પણ અંદરની વૃત્તિ બદલવી જોઈએ.